હેલો ફેમિલી, તમે 2 દિવસમાં આપણા ટોપ 5 માંથી 3 ગણપતિ તમે જોઈ દીધા હશે. આ છે આપણા ઘરના ગણપતિ. આજે થોડાક આપણે વહેલા હતા તો પણ આરતીમાં તો હાજર ન થઈ શક્યા. એના આપણને પ્રસાદ મળ્યો છે ઓરિયો લાડુ, જે આપણા છોટે ભગત ને બનાવ્યા હતા, આપણે ચાખ્યા હતા અને આરતીમાં પણ મજા આવે એવું હતું. જો આપણા ઘરના ગણપતિ સજાવટ બજાવટી પણ બટુકે બરાબર કરી છે. પછી હવે નીકળી ગયા તમને ગણપતિ દેખાડવા. અને પછી અમે પહોંચી ગયા 4થા નંબરના ગણપતિ. જોતા જોયું બોર્ડ તો નમી ગયેલું હતું. કઈ વાંધો નહીં, હાલો ને મેં કોઈ સીધું કરતા હતા પછી આપણે કઈ ધ્યાન ન દીધું. આપણે વહી ગયા દાદાના દર્શન કરવા. આ મસ્ત લાગે છે, હાથીમાં મસ્ત છે. ગરુડ ઉપર બેઠા છે આપણા ગણપતિ બાપા, તમે જોઈ રહ્યા છો. નારદ મુનિ જોડે તો છે જ તે. ત્યાંથી અમે નીકળી ગયા 5 નંબરના ગણપતિ જોવા. રસ્તામાં યાદ આવ્યું મને, હાલો આપણે ગણપતિ બાપાને મળવા જઈએ, તેના ફાધરને આપણે મળતા જઈએ. તો આપણે ભોળાનાથને પણ તમને દર્શન કરાવી દઉં, ત્યાં એના ફેમસ છે. પછી ફાઇનલી ટોપ 5 નંબરના ગણપતિ આપણે પહોંચી ગયા. ત્યાં પણ જોવા જેવી થીમ પ્લસ ડેકોરેશન તો બધી જગ્યાએ આપણને મસ્ત જ લાગ્યું. ત્યારે આપણે ટોપ 5 માં લીધા બરાબર. જો અહીંયા આપણે ફાઇનલી ટોપ 5 ગણપતિ આપણા પૂરા થાય છે. આની પછી તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોતો છે, શું જોવું છે, એ કોમેન્ટ ને બધું કરજો. એ પ્રમાણે હું આગળના વિડીયો તમને બનાવું. તો અમે જઈ રહ્યા છીએ રિટર્ન ઘર. તો હવે તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ હવે નવા કન્ટેન્ટ સાથે અને નવા વિડીયો સાથે. તો પ્લીઝ લાઈક અને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે મને જાણ કરજો શું બનાવવું એમ.